સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના। આમોદમાં માતાની મમતા મરી પરવારી નવજાત બાળકીને ત્યજી દેતા અનેક ચર્ચાએ જોર પકડ્યું। આમોદ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આમોદ નગરમાં આવેલા દરબાર ગઢ ખાતે આજ રોજ નવજાત જન્મેલી બાળકીને ત્યજી દેવાયેલી હાલતમાં મૂકી જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરમાં આવેલા દરબાર ગઢની પાછળ ગલીમાં કોઈ અજાણી વ્યક્તિ નવજાત જન્મેલી બાળકીને લોહી લુહાણ હાલતમાં મૂકી ફરાર થઈ ગઈ હતી। બાળકીને રડવાનો અવાજ આવતા ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિએ મકાન માલિકને ફોન કરી જાણ કરી હતી, તેમજ આસપાસના લોકો પણ જાણ કરતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નવજાત બાળકીને જોવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસે બાળકીને કબજે લઈ ત્યજી દેવાયેલી બાળકીને રડતી હાલતમાં તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલ ખાતે પણ નવજાત બાળકીને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। નવજાત બાળકીને વધુ સારવાર અર્થે ભરૂચ ખસેડવામાં આવી હતી। આમોદ પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરી તપાસને ધમધમાટ શરૂ કરી બાળકીને કોણ મૂકી ગયું છે તે શોધવાની કવાયત હાથ ધરી છે। રિપોર્ટર અલમત બાદશાહ, આમોદ।